તડકો ચાલે તાલુકાના ઉલાસર ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના માલિકીના જૂના મકાનની સામે અમેરિકામાં વસતા ઉલાસર ગામના 255 જેટલા પરિવારો દ્વારા 6 કરોડ રૂપિયાના માતબર રકમના ખર્ચે એક નવીન અદ્યતન ભવ્ય શાળાનું મકાનનું નિર્માણ કરવામાં આવ્યું અને એનું આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જગન્નાથજી મંદિરના પૂજ્ય દિલીપદાસજી મહારાજ અને સાયલા મંદિરના મહંત શ્રી પણ આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. ખાસ નોંધનીય વાત એ છે કે અમેરિકામાં દુનિયાભરના જાણીતા એવા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું આ વતનનું ગામ છે અને આ વતનના ગામમાં અમેરિકામાં વસતા સેંકડો પરિવારોએ અનેક રીતે અત્યાર સુધી ગામમાં સહયોગ કર્યો છે. ગામની અંદર ડોલામાનું ભવ્ય મંદિર પણ અમેરિકા અને ગામના વતનીઓના સહયોગથી વર્ષો પહેલાં નિર્માણ કરવામાં આવ્યું છે. એક મોટું વિશાળ તળાવ પણ અહીંયા વિકસાવવામાં આવ્યું છે અને બીજી બધી પણ અન્ય વ્યવસ્થાઓ એનઆરઆઈ દાતાશ્રીઓ અને ગામના વડીલો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. મારી દૃષ્ટિએ મેં અત્યાર સુધી જે શાળાના મકાનો જોયા છે સરકારી પ્રાથમિક શાળાના, એમાં સૌથી સારું સુંદર તમામ સગવડો ધરાવતું અને બાલ મંદિરથી માંડી અને ધોરણ 12 સુધીની વ્યવસ્થા ધરાવતું આ સુંદર હાઈસ્કૂલનું મકાન જે નિર્માણ થયું છે એનો લાભ દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને મળશે અને શિક્ષક ભાઈ બહેનો પણ ખૂબ સારી રીતે કાર્યવાહી કરી દાતાઓના સહયોગથી આ કામનું જે નિર્માણ કર્યું છે એ બદલ ગામના સૌ વડીલોને દાતાશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક વિશેષ ઉલ્લેખ